નમસ્કાર. ચાલો આજે એક એવી સફર પર નીકળીએ જે આપણને આપણા ભવ્ય ભૂતકાળમાં લઈ જશે. ભારતની સફર, એક એવો દેશ જ્યાં દરેક પથ્થર એક વાર્તા કહે છે અને દરેક સ્મારક ઇતિહાસનું એક જીવંત પ્રકરણ છે. આજે આપણે ભારતના એ જ ભવ્ય સાંસ્કૃતિક વારસાને નજીકથી જોઈશું અને માણીશું. જો આ ફક્ત પથ્થરની ઇમારતો નથી, આ તો પ્રેમ, શ્રદ્ધા અને કલાના જીવંત પ્રતીકો છે. અને જ્યારે પ્રેમની વાત આવે ત્યારે તાજમહેલથી વધુ સારું ઉદાહરણ કયું હોઈ શકે? યમુના કિનારે સફેદ સંગેમરમરમાં કંડારાયેલી આ પ્રેમની કવિતા આજ પણ દુનિયાને શાશ્વત પ્રેમની ગાથા સંભળાવે છે. દરેક યુગના કારીગરોએ આપણને પોતાની કલા કારીગરીથી હંમેશા ચોંકાવ્યા છે. જેમ કે કોણાર્કનું આ સૂર્યમંદિર. આ માત્ર એક મંદિર નથી, પણ જાણે કે સૂર્યદેવ પોતે 7 ઘોડાવાળા પથ્થરના વિરાટ રથ પર સવાર હોય. એ સમયની ઇજનેરી કુશળતાનો આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે? અને અજંતાની ગુફાઓ જેવી જગ્યાઓ તો આપણને સીધા સદીઓ પાછળ લઈ જાય છે. પથ્થરોમાં કંડારાયેલી આ વાર્તાઓ, આ ભિંતચિત્રો અને શિલ્પો આપણા પૂર્વજોની જીવનશૈલી અને એમની માન્યતાઓને આજે પણ આપણી સમક્ષ જીવંત કરી દે છે. તો આ બધું જોઈને સવાલ થાય કે આ સાંસ્કૃતિક વારસો એટલે શું? બહુ સરળ શબ્દોમાં કહીએ તો આ આપણા પૂર્વજો તરફથી મળેલી એક અમૂલ્ય ભેટ છે. આ આપણી ઓળખ છે, આપણો ઇતિહાસ છે અને આવનારી પેઢીઓ માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તું તૈયાર છો આ સફર માટે? જુઓ, આપણે ક્યાં ક્યાં જવાના છીએ. સૌથી પહેલાં પથ્થરોમાં કંડારાયેલી ગુફાઓની અજાયબીઓ જોઈશું. પછી આકાશને આમતા ભવ્ય મંદિરોની મુલાકાત લઈશું. ત્યાંથી મુઘલ સ્થાપત્યોની શાન જોઈને આપણે આવીશું આપણા ગરવા ગુજરાતમાં. અને છેલ્લે એ પણ સમજીશું કે આ અમૂલ્ય વારસાને સાચવવો કેમ જરૂરી છે. ચાલો તો આપણી સફરની શરૂઆત કરીએ ગુફા સ્થાપત્યોથી. એવી જગ્યાઓ જ્યાં માણસે પહાડોને કોતરીને કળા અને શ્રદ્ધાના એવા અદ્ભુત કેન્દ્રો બનાવ્યા જે આજે પણ આપણને દંગ કરી દે છે. અને આ માટે આપણી સફર આપણને લઈ જાય છે સીધા મહારાષ્ટ્ર. અહીં આવેલા સહ્યાદ્રીના પહાડોમાં સદીઓ પહેલાં માનવ હાથોએ અજંતા અને ઇલોરા જેવી અદ્ભુત કલાકૃતિઓનું સર્જન કર્યું હતું. અહીં 2 નામ ખાસ છે, અજંતા અને ઇલોરા. હવે બંને ગુફાઓ જ છે, પણ બંનેમાં બહુ મોટો ફરક છે. અજંતામાં 29 ગુફાઓ છે, જે ખાસ કરીને બૌદ્ધ ધર્મને સમર્પિત છે અને તેના ભિત્તચિત્રો માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. તો બીજી તરફ ઇલોરાની 34 ગુફાઓમાં હિન્દુ, બૌદ્ધ અને જૈન ત્રણેય ધર્મોનો સંગમ જોવા મળે છે. એટલે જ ઇલોરા તેની શિલ્પકળા માટે અજોડ ગણાય છે. અને ઇલોરાની વાત નીકળે તો ગુફા નંબર 16માં આવેલા કૈલાસ મંદિરને કેવી રીતે ભૂલી શકાય? જરા કલ્પના કરો, આ મંદિર કોઈ ઈંટો કે પથ્થરો જોડીને નથી બન્યું. ના, આખો એક જ પહાડ ઉપરથી નીચે તરફ કોતરતા કોતરતા આખું મંદિર બનાવ્યું છે. કેવી રીતે કર્યું હશે એ આજની તારીખે પણ એક મોટો સવાલ છે. પહાડોની અંદરની કળા જોઈને હવે આપણે બહાર ખુલ્લા આકાશ નીચે આવીએ. એવા સ્થાપત્યો જોવા જ્યાં ભક્તિએ જાણે આકાશને આંબવાની કોશિશ કરી હોય, ભવ્ય મંદિરોના રૂપમાં. અહીં આપણે મંદિર સ્થાપત્યની 2 અલગ અલગ પણ એટલી જ ભવ્ય શૈલીઓ જોઈ શકીએ છીએ. એક તરફ છે ઓડિશાનું કોણાર્ક સૂર્યમંદિર, જે પથ્થરમાંથી બનેલો એક વિશાળ રથ છે. તો બીજી તરફ છે તમિલનાડુનું બૃહદેશ્વર મંદિર, જે પોતાના વિરાટ શિખર એટલે કે વિમાન માટે પ્રખ્યાત છે. અને બૃહદેશ્વર મંદિરની ઊંચાઈની વાત કરીએ તો એનું મુખ્ય શિખર, જેને વિમાન કહેવાય છે, એ લગભગ 200 ફૂટ ઊંચું છે. વિચારો તો ખરા, એ જમાનામાં જ્યારે કોઈ ક્રેન કે મોટી મશીનરી નહોતી ત્યારે આટલા વજનદાર પથ્થરો આટલી ઊંચાઈ પર પહોંચાડ્યા કેવી રીતે હશે? ખરેખર અદ્ભુત. ચાલો હવે સમયમાં થોડા આગળ વધીએ અને એક નવા યુગમાં પ્રવેશ કરીએ, મુગલકાલીન સ્થાપત્યનો યુગ. આ એ સમય હતો જેણે ભારતીય સ્થાપત્યને એકદમ નવો ચહેરો આપ્યો. અને આ સ્થાપત્યો જોવા માટે આપણી સફર આપણને લઈ જશે ઉત્તર ભારતના 2 ઐતિહાસિક શહેરો, દિલ્હી અને આગ્રા. દિલ્હી પહોંચીને સૌથી પહેલા નજર જાય છે કુતુબ મિનાર પર. આ માત્ર એક ઓછો મિનારો નથી, આ તો દિલ્હી સલ્તનતની જીત અને શક્તિનો પ્રતીક છે. તેની 72.5 મીટરની ઊંચાઈ એ સમયની એન્જિનિયરિંગનો જીવતો જાગતો પુરાવો છે. સદીઓ પહેલાં આટલી ઊંચી અને પાતળી રચના બનાવવી એ ખરેખર એક મોટી સિદ્ધિ હતી. અને
દિલ્હીથી આગ્રા, જ્યાં દુનિયાની 7 અજાયબીઓમાંની એક આપણી રાહ જુએ છે, તાજમહેલ. શાહજહાંએ પોતાની પત્ની મુમતાઝ મહેલની યાદમાં બનાવેલો આ મકબરો આજે પ્રેમનું બીજું નામ બની ગયો છે. પણ શું આપણે જાણીએ છીએ કે આ સંગેમરમરી સ્વપ્નને હકીકતમાં બદલતા કેટલો સમય લાગ્યો? પૂરા 22 વર્ષ. 1631માં કામ શરૂ થયું અને 1653માં પૂરું થયું. હજારો શ્રેષ્ઠ કારીગરોની મહેનત આમાં સમાયેલી છે. આખા ભારતની સફર પછી હવે પાછા ફરીએ આપણા ઘરે, આપણી ગરવી ગુજરાતમાં. ચાલો જોઈએ ગુજરાતનો વારસો કેટલો સમૃદ્ધ અને અનોખો છે. અને શરૂઆત કરીએ પાટણની શાન રાણીની વાવથી. આ કોઈ સામાન્ય વાવ નથી. આ તો જાણે જમીનની અંદર બનેલો 7 માળનો મહેલ છે. અને તેની દિવાલો પરની કોતરણી અદ્ભુત. એટલે જ તો યુનેસ્કોએ 2014માં અને વિશ્વ ધરોહર સ્થળનો દરજ્જો આપ્યો. પણ ગુજરાતની ગાથા અહીં પૂરી નથી થતી. યાદી તો ઘણી લાંબી છે. ચાંપાનેરનું ઐતિહાસિક શહેર, 5000 વર્ષ જૂનું હડપ્પન નગર ધોળાવીરા, શત્રુંજય પર્વત પર આવેલા પાલીતાણાના ભવ્ય દેરાસરો અને હા, ભારતનું પહેલું વર્લ્ડ હેરિટેજ સિટી આપણો અમદાવાદ. આ દરેક સ્થળ ગુજરાતના ગૌરવની કહાની કહે છે. તો આ આખી સફર પછી એક વાત તો સ્પષ્ટ છે કે આ સ્મારકો માત્ર પથ્થર અને ચૂનાના બાંધકામ નથી. આ આપણી ઓળખ છે, આપણા પૂર્વજોની વાર્તાઓ છે. અને એટલે જ આ ભવ્ય વારસાને સાચવવાની જવાબદારી માત્ર સરકારની નહીં, પણ આપણા સૌની છે. આપણે સૌએ સાથે મળીને આ વાર્તાઓને આવનારી પેઢીઓ માટે જીવંત રાખવાની છે. આ સફરના અંતે એક સવાલ આપણી સામે ઊભો છે કે આવનારી પેઢીઓ માટે આ અમૂલ્ય વારસાને આપણે કેવી રીતે સાચવીશું? આનો જવાબ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.